અમારા વિસ્તારમાં આવડો પાળો જાજો તૂટી ગયો છે અને પાળાનો મેઇન રસ્તો આ ધારણેસ અને વડનો છે. હવે ધારણેસ આખું ગામ અત્યારે બંધ છે, એનો રસ્તો ફરીને જવું પડે એવું છે. અને મેન પહેલા તો એ છે કે ધારણેસનું સ્મશાન આગળ છે, એટલે સ્મશાનનો રસ્તો આખો બંધ જ છે. તો જો કાંઈ એવી જાનહાની બની તો અમારે પહેલા તો સ્મશાનની યાત્રા શું કરવું એ પહેલા વિચારવું પડે છે. પણ જો આ પાળાનું અગાઉ કાંઈ કરવામાં નહીં આવે ને તો હજી વરસાદ વધશે ને, જો વરસાદની આગાહી તો ચાલુ છે અત્યારે. જો પાણી વધશે તો હજી આ 2-3 મકાન છે ને એ ઘરાસી થવાની ભયભીત છે અત્યારે. તો અમારું એક જ માંગ છે કે સુરક્ષા દિવાલ કરે અથવા કંઈક નદીનો અમારો જે થાય એ પ્રમાણે સરકાર પાસે માંગ છે કે એનું કંઈક. 70 વર્ષ જૂનો પાળો બનશે, એમાં પાણી આમ અંદરથી ગોખલો પાડી ઘૂસી ગયું એટલે આમ સતત પાણી વધતું ગયું, એમ આમ તો ધોવાતું ગયું. ત્યાં જયરાભાઈ બોરીસાને કાંઈ મકાન હતું, એક કૂવો છે અહીંયા, 2 વીઘા જમીન અને ચતુભાઈ બોરીસાનું ના મકાન 2 પડવાની તૈયારીમાં છે. અને પાણી તો ભેટું છે અત્યારે, પણ વધારે છોડશે પાણી થોડુંક એવું, એટલે આ ભેખું ઓગળતી જાય એટલે આમ આગળ હાલશે. એટલે આગળમાં તો આખા ગામને નુકસાન થાય, પછી ધારણને નુકસાન થવા અને ઉછીયા.